હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રામરમાં એક નવો ટોપિક શરૂ કરીએ છીએ, એપ્લિકેશન રાઇટિંગ, જે તમારા 12 સાયન્સ માટે નવો ટોપિક છે. બાકી જનરલ સ્ટ્રીમમાં તો આ પૂછાય જ છે. તો આપણે જોઈએ કે એપ્લિકેશન એટલે શું. તો એપ્લિકેશન નામ ઉપરથી તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે કે અરજી કરવાની છે. તો અરજી ગમે તેટલી મેટરની હોઈ શકે, પણ આપણે એવી અરજી શીખવાની છે કે જોબ માટે એપ્લાય કેવી રીતે કરવું. કોઈ પણ જોબ માટેની અરજી એટલે જોબ એપ્લિકેશન આપણા સિલેબસમાં છે, તો આપણે એના વિશે થોડી માહિતી મેળવીએ. તો અહીંયા એપ્લિકેશન માટે એક સેમ્પલ તૈયાર કર્યું છે, એક નમૂનો તૈયાર કર્યો છે કે આવી રીતે એપ્લિકેશન પૂછાય છે. તો સૌ પ્રથમ આપણે એની સૂચના જોઈ લઈએ કે પ્રશ્ન શું છે. તો સુનય પટેલ ફ્રોમ 60 ઇલોરા પાર્ક, બરોડા વોન્ટ્સ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન accountant to the manager, Rivera Chemicals, GIDC, Baroda. Draft an application on his behalf with resume. આ પ્રશ્ન છે, એક પ્રશ્ન પૂછાયેલો છે. એ તો તમને પણ એક્ઝામમાં આવી જ રીતનો કોઈ પ્રશ્ન પૂછાશે, જેમાં એપ્લિકેશન કોણ લખે છે એનું નામ આપેલું હશે, એનું એડ્રેસ આપેલું હશે, એપ્લિકેશન કોને લખવાની છે એ વ્યક્તિની પોસ્ટ આપેલી હશે, એનું એડ્રેસ આપેલું હશે, અને કઈ બાબતની એપ્લિકેશન છે એ પણ આપેલું હશે. તો આપણને આપણા પ્રશ્નપત્રમાં પ્રશ્નની અંદરથી 3 બાબત ખ્યાલ આવશે. એપ્લિકેશન લખનાર વ્યક્તિ, તો અહીંયા કોણ છે? સુનય પટેલ એપ્લિકેશન લખે છે. એનું એડ્રેસ, તો ફ્રોમ કરીને જે આપ્યું છે એ આખી લાઈન જ્યાં સિટીનું નામ આવે ત્યાં સુધી એડ્રેસ. તો ફ્રોમ કરીને શું આપ્યું છે? 60 ઇલોરા પાર્ક, બરોડા. તો આ એ સુનય પટેલનું એડ્રેસ થયું. એટલે આ વાત આપણા ધ્યાનમાં આવી. હવે બીજું, એપ્લિકેશન લખનાર તો મળી ગયો, હવે કોને મોકલવાની છે? તો ટુ કરીને જે આપ્યું હોય એને મોકલવાની. આપણા પ્રશ્નમાં ફ્રોમ કરીને આપ્યું છે એ લખનારનું એડ્રેસ, ટુ કરીને જે આપ્યું છે એ મોકલનારનું. તો ટુ પછી છે ધ મેનેજર, એટલે આપણે મેનેજરને એપ્લિકેશન મોકલવાની છે. ક્યાંના મેનેજર છે એનું એડ્રેસ? રિવેરા કેમિકલ્સ, GIDC, બરોડા. એટલે મેનેજરનું એડ્રેસ પણ આપેલું છે. તો આ બીજી વાત થઈ જે આપણા ધ્યાનમાં આવવી જ જોઈએ. હવે ત્રીજી વાત કે એપ્લિકેશન શાના માટે, કઈ બાબતની એપ્લિકેશન છે. તો જુઓ, બરોડા, આ જે નામ લખ્યું છે સુનય પટેલ, એનું એડ્રેસ, વોન્ટ્સ ટુ એપ્લાય ફોર ધી પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. વોન્ટ્સ ટુ એપ્લાય, એ એપ્લાય કરવા માગે છે, અરજી કરવા માગે છે. કઈ પોસ્ટ માટે? એકાઉન્ટન્ટ માટે. એટલે આપણી આખી એપ્લિકેશનનો કીવર્ડ હોય તો એ આ છે. એટલે શેના માટેની એપ્લિકેશન એ આપણે સમજી લેવાની. અહીંયા એકાઉન્ટન્ટ આપ્યું છે, આની જગ્યાએ જુદી જુદી કોઈ પણ પોસ્ટ પૂછાઈ શકે છે. તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ 3 બાબત ખ્યાલ હોવી જોઈએ. બાકી શું રહ્યું? ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. ડ્રાફ્ટ એન એપ્લિકેશન એટલે એપ્લિકેશન લખો, એપ્લિકેશન તૈયાર કરો. ઓન હિઝ બિહાફ, બિહાફ એટલે એના વતી. કોના વતી? જે અહીંયા નામ આપ્યું છે સુનય પટેલ એપ્લિકેશન લખે છે, તો સુનય પટેલ વતી તમે એપ્લિકેશન તૈયાર કરો વિથ રિઝ્યુમ. રિઝ્યુમ સાથેની, એટલે કે એમાં આપણે માહિતી લખવી પડશે, આપણી પર્સનલ માહિતી અને આપણી એજ્યુકેશનલ, આપણે શું ભણ્યા છે, કેટલો અનુભવ છે, એટલે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બધું લખવાનું રહેશે. તો આટલું સમજો કે આપણા પ્રશ્નમાંથી આપણને 3 બાબત મળવી જોઈએ. લખનારનું નામ, એનું એડ્રેસ, જેને આપણે મોકલીએ છીએ એ વ્યક્તિની પોસ્ટ, એડ્રેસ, અને કઈ બાબતની એપ્લિકેશન છે. તો એકાઉન્ટન્ટ માટેની એપ્લિકેશન છે. આ 3 વસ્તુ આપણને આવડવી જોઈએ. ઓકે, હવે લખવાનું છે કેવી રીતે? તો એપ્લિકેશનનું ફોર્મેટ નક્કી જ છે કે આ જ રીતે એપ્લિકેશન લખાય. અને અહીંયા હું તમને જે બતાવી રહી છું એ મેં સરળ ભાષામાં તૈયાર કરેલું છે. એવું નહીં કે આવું જ હોય, હજુ આમાં સુધારા વધારા ઘણા શક્ય છે, પણ આપણે એકદમ ઇઝી લેંગ્વેજમાં જેટલું જરૂરી છે એટલું જ, અને સરળતાથી સમજી શકાય એવી ભાષામાં જરૂરી હોય એ મુજબ તૈયાર કરેલી છે એપ્લિકેશન. એટલે તમે માત્ર આ ફોર્મેટ જ તૈયાર કરશો તો પણ તમને પૂરા માર્ક મળી શકે એવી શક્યતા પૂરેપૂરી છે. એટલે એપ્લિકેશનનું ફોર્મેટ તમારે રેડી કરવાનું છે, આ મુજબ જ લખાવી જોઈએ.
તો તમારે કંઈ વાંધો નહીં આવે. આખી એપ્લિકેશનમાં બદલાય તો શું બદલાય? પોસ્ટ મુજબ એની શૈક્ષણિક લાયકાતો બદલાય. જેમ કે અહીંયા એકાઉન્ટન્ટ આપ્યું છે તો આપણે એકાઉન્ટન્ટને ધ્યાનમાં રાખીને એની શૈક્ષણિક લાયકાત લખીશું. બીજું કંઈ પોસ્ટ આવે તો બીજું લખવું પડે, એ આપણે જોઈ લઈએ. તો એપ્લિકેશનની શરૂઆત કેવી રીતે થાય? લખનાર વ્યક્તિનું નામ લખવું પડે. એટલે તમારા પેજની જમણી બાજુએ એપ્લિકેશન લખવાની શરૂ કરો તો નામ આવશે, એની નીચેનું એડ્રેસ આવશે અને એની નીચે આવશે ડેટ, આજની તારીખ. આજની એટલે કે જે દિવસે તમે એપ્લિકેશન લખી રહ્યા છો. બોર્ડની એક્ઝામ હોય તો બોર્ડની એક્ઝામનું જે દિવસે ઇંગ્લિશનું પેપર હોય એ તારીખ તમારે લખવાની રહે છે. અહીંયા શું ધ્યાન આપવાનું છે કે આ દરેક લાઈનનો પહેલો અક્ષર એકની નીચે જ આવવો જોઈએ, આડો અવળો નહીં. અહીંયાથી શરૂ કર્યું છે તો એની નીચે જ બીજી લાઈન શરૂ થાય, એની નીચે ત્રીજી અને પછી ચોથી. એટલે એક લાઈનમાં લખવું જરૂરી છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. કયો કેપિટલ કરવો, કયો સ્મોલ કરવો એ પણ સમજો. એટલે તમને પેપરમાં જેવું આપ્યું છે એવું લખો. સુનય પટેલ નામ આપ્યું છે, નામ પછી ક્યારે અહીંયા કોમા કરાય નહીં, ક્યારે ફૂલ સ્ટોપ નહીં આવે. પહેલી લાઈનમાં નામ, બીજી લાઈનથી એડ્રેસ શરૂ થાય. તો બીજી લાઈનમાં એડ્રેસ, જ્યાં કોમા જરૂરી છે ત્યાં કરવાનું, કેપિટલ જરૂરી છે ત્યાં કરવાનું. એડ્રેસની લાઈન શરૂ થાય તો એડ્રેસ પછી ફરજિયાત કોમા આવશે જ. બીજી લાઈનમાં એડ્રેસ અહીંયા પૂરું થાય છે, બરોડા સિટીનું નામ છે. માની લો કે હજુ લાંબુ એડ્રેસ છે તો અહીંયા તમે એક લાઈન લખો, પછી કોમા કરો, પછી નીચે સિટીનું નામ આવે. તો છેલ્લે જ્યાં એડ્રેસ પૂરું થાય એટલે કે સિટીનું નામ આવે ત્યાં ફૂલ સ્ટોપ જરૂરી છે. એટલે એડ્રેસની પાછળ કોમા, એડ્રેસ પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ. નામની પાછળ કોમા કે ફૂલ સ્ટોપ આવશે નહીં. ફૂલ સ્ટોપવાળી લાઈન આવે, સિટીનું નામ લખાઈ જાય, પછી ડેટ. ડેટના જુદા જુદા ફોર્મેટ છે પણ આપણે એકદમ ઇઝી રહે એટલા માટે આવું સિમ્પલ ફોર્મેટ જ લખવાનું છે એક્ઝામ માટે. જે તારીખ હોય એ મુજબ આવી રીતે લખી દેવાનું. તો આટલું આપણા માટે જરૂરી. આ આપણો પહેલો સ્ટેપ થયો. એક લાઈનમાં લખવું જરૂરી છે તમારા પેજની જમણી બાજુ. માની લો કે આ પહેલું પેજ છે તો પહેલા પેજની જમણી બાજુ તમારે આવું લખવાનું છે. હવે આટલું લખાઈ ગયા પછી એક લાઈન છોડવાની છે. એક લાઈન છોડ્યા પછી બીજી લાઈનમાં ડાબી બાજુએ, તમારા પેજની ડાબી બાજુએ જ્યાં હાંસિયો પાડેલો હોય છે નોટબુકમાં, ત્યાં અહીંયા ટુ કરીને આપણે કોને લખવાનું છે એ રીતે. તો ટુ લખો, TO2, ટી કેપિટલ આવશે, ટુ પછી કોમા ફરજિયાત રહેશે. ધ મેનેજર, તમને અહીંયા ટુ પછી જેમ આપ્યું છે એવું જ લખવાનું છે. પોસ્ટ ફરજિયાત આપી જ હશે તો અહીંયા પોસ્ટ આપી છે મેનેજરની. ધ મેનેજર, ધમાં ટી કેપિટલ હંમેશા આવશે, મેનેજરમાં એમ કેપિટલ. એટલે અહીંયા પણ પોસ્ટનો પહેલો અક્ષર કેપિટલ, કોમા ફરજિયાત. એના પછી આ મેનેજર છે એનું એડ્રેસ કયું છે તો કંપનીનું નામ આવે, ઇન્સ્ટિટ્યુશનનું નામ આવે. અહીંયા લખીશું રિવેરા કેમિકલ્સ. ક્યાંથી લખ્યું? અહીંયાથી, રિવેરા કેમિકલ્સ. પહેલો અક્ષર કેપિટલ, જે મુજબ આપણને પેપરમાં આપ્યું હોય એ મુજબ કેપિટલ સ્મોલ કરવા. ફરીથી કોમા. ત્યારબાદ છે GIDC બરોડા, તો GIDC જે મુજબ આપ્યું છે એમ કોમા બરોડા. હજુ પણ એડ્રેસ વધારે લાંબુ હોય તો તમે અહીંયા કોમા કરીને નીચે લખી શકો છો. છેલ્લે સિટીનું નામ આવે ત્યારે ફૂલ સ્ટોપ આપવાનું છે. એટલે ટુ ધ મેનેજર, રિવેરા કેમિકલ્સ, GIDC બરોડા. આટલું ક્લિયર હોવું જોઈએ. જમણી બાજુએ એક લાઈનમાં, ડાબી બાજુએ પણ એક લાઈનમાં તમારે લખવાનું રહેશે. આ બે એડ્રેસ થયા, લખનારનું એડ્રેસ, મોકલનારનું એડ્રેસ. હવે આપણી એપ્લિકેશન આપણે શરૂ કરીએ છીએ તો એપ્લિકેશન કયા વિષયની લખીએ છીએ, એટલે એપ્લિકેશન લખવાનો વિષય શું છે, શાના માટેની, એટલા માટે આપણે સબ્જેક્ટ જણાવવો જરૂરી છે. એપ્લિકેશન લખવા માટેનો વિષય. તો આ એડ્રેસ તમે લખી લો. એના પછી એક લાઈન છોડ્યા બાદ, એક લાઈન છોડ્યા પછી એક નાનકડો પેરેગ્રાફ પાડવાનો છે. વચ્ચેથી લખીશું સબ્જેક્ટ, બે ટપકા કરીને લખીશું એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. હવે તમને પ્રશ્ન થાય કે આ શું છે સબ્જેક્ટ, તો આપણે લખ્યું છે કે આ એપ્લિકેશન એકાઉન્ટન્ટના પોસ્ટ માટેની છે. સબ્જેક્ટ પણ આપણને આપણા પ્રશ્નમાંથી મળી રહેશે. જુઓ, જે તે નામ આપ્યું, એડ્રેસ આપ્યું, પછી અહીંયા ખાસ ધ્યાન આપવાનું કે વોન્ટ્સ ટુ એપ્લાય ફોર ધી પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. તો વોન્ટ્સ પછી શું આવ્યું છે? ટુ એપ્લાય. આ એપ્લાય શબ્દ આવે છે
ત્યારથી આપણો સબ્જેક્ટ ચાલુ થાય. એપ્લાયની જગ્યાએ આપણે લખવાનું છે એપ્લિકેશન. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. સેમ વસ્તુ આપણે અહીંયા લખીશું, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. એટલે સબ્જેક્ટ પણ તમને આપણા પ્રશ્નમાંથી મળી ગયો. ખાલી એપ્લાયની જગ્યાએ લખવાનું છે એપ્લિકેશન. ક્લિયર? જેટલી વખત તમારે એપ્લિકેશનમાં કોઈ પોસ્ટ બદલાશે, આ એકાઉન્ટન્ટની એપ્લિકેશન છે, આની જગ્યાએ ટીચર પૂછ્યું, ડૉક્ટર પૂછ્યું, એન્જિનિયર પૂછ્યું, તો તમારે અહીંયા એ જે તે પોસ્ટ મેન્શન કરવી પડશે. એટલે આ અંડરલાઇન કરી છે એ શબ્દ તમારો બદલાશે. બરોબર? બાકી બધી જ એક્ઝામમાં, બધી જ એપ્લિકેશનમાં સેમ રહેવાનું છે. આ સબ્જેક્ટ લખાઈ ગયો. હવે આપણે શરૂઆતનો એક પ્રસ્તાવના રૂપી પેરેગ્રાફ લખવો પડે કે આ એપ્લિકેશનમાં હું આ પોસ્ટમાં શા માટે એપ્લાય કરવા માગું છું, કેવી રીતે મને ખ્યાલ આવ્યો કે મારે અહીંયા એપ્લાય કરવું જોઈએ. તો જનરલી આપણને ક્યારે ખબર પડે કે મારે આ જગ્યાએ જોબ કરવી છે? જ્યારે કોઈ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આવે છે ત્યારે. તો આપણે પણ અહીંયા લખીશું કે આ ન્યૂઝપેપરમાં આ દિવસે આ પોસ્ટ માટેની એડવર્ટાઇઝ આવેલી છે, તો એના માટે મારે એપ્લાય કરવું છે. એના માટેનો એક પેરેગ્રાફ રેડી છે. આ પેરેગ્રાફ પણ તમારે બધી એપ્લિકેશનમાં સેમ જ રાખવાનું છે. જે વસ્તુ બદલાવાની છે એ હું તમને કહીશ, બાકી બધું જ તમારે કોઈ પણ પોસ્ટ પૂછાય બધી એપ્લિકેશનમાં સેમ રાખવાનું રહેશે. એટલે અહીંયા એડ્રેસ આવી રીતે આવશે. આ સબ્જેક્ટવાળી લાઈન બધામાં સેમ, આ પેરેગ્રાફ જે લખ્યો છે એ પણ બધામાં સેમ. શું બદલાય? આ અંડરલાઈન કરી છે એ શબ્દ, કારણ કે પોસ્ટ બદલાઈ જાય, બાકી બધું સેમ. તો સબ્જેક્ટ લખ્યા બાદ એક લાઈન છોડી દેવાની છે. ત્યારબાદ પેરેગ્રાફ પાડીને એક લાઈન લખવાની શરૂ કરીશું, જેમાં લખ્યું છે વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કર ટુડે ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર ધ સેમ પોસ્ટ. માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, પર્સનલ ઇન્ફોર્મેશન એન્ડ વર્ક એક્સપિરિયન્સ આર ગિવન બિલો. અહીંયા તમારો પેરેગ્રાફ પૂરો થાય છે. એટલે તમારે એક પેજમાં સળંગ જ લખવાનું છે. અહીંયા સમાયું નથી એટલે મેં બાજુમાં લખ્યું છે. વિથ રેફરન્સથી શરૂ કરીને ગિવન બિલો એટલે સુધી એક સળંગ પેરેગ્રાફ તમારે લખવાનું રહેશે. પેરેગ્રાફ શું કહેવા માગે છે આપણે સમજીએ. વિથ રેફરન્સ એટલે આ સંદર્ભથી. મારો આ એપ્લિકેશન લખવાનો સંદર્ભ કયો? મને ક્યાંથી ખબર પડી કે મારે આ કંપનીમાં એપ્લિકેશન કરવાની છે? તો ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આવી છે, એટલે આ કંપનીવાળાએ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપી હતી કે એમને એકાઉન્ટન્ટની જરૂર છે, અને હું એકાઉન્ટન્ટ છું, તો મારે આ કંપનીમાં એપ્લાય કરવું છે. તો એના માટેનો આ પેરેગ્રાફ છે. વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ, તમારી એડવર્ટાઇઝમેન્ટના સંદર્ભે. કઈ એડવર્ટાઇઝ? પબ્લિશ્ડ ઇન ધ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરમાં જે એડવર્ટાઇઝ પબ્લિશ થઈ છે એ. કયું ન્યૂઝપેપર? દિવ્ય ભાસ્કર. તમે ઈચ્છો તો અહીંયા તમારી પસંદગીનું કોઈ પેપરનું નામ લખી શકો છો, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ, સંદેશ વગેરે. પણ એ જે પેપરનું નામ લખીશું એને ઇન્વર્ટેડ કોમામાં બતાવીશું કે આ નામના પેપરમાં ક્યારે એડવર્ટાઇઝ પબ્લિશ થઈ છે? ટુડે. આપણે લખીશું ટુડે. બીજા કોઈને યસ્ટરડે લખવું હોય તો લખી શકાય. અહીંયા કોઈ ડેટ આપીને સ્પેસિફાઈ કરવું હોય કે આ તારીખની એડવર્ટાઇઝ, ગઈકાલની એડવર્ટાઇઝ, અને આપણે લખ્યું છે ટુડે. સિમ્પલ, કારણ કે બધામાં જે ઇઝી રહે છે એ જ હું અહીંયા તમને લખાવવાની છું. એટલા માટે આપણે બધા ટુડે જ રાખીશું કે આજના દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં પબ્લિશ થયેલી તમારી એડવર્ટાઇઝના સંદર્ભથી. કઈ એડવર્ટાઇઝ? ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. તમે જે એડવર્ટાઇઝ આપી છે એ શેના માટેની છે? એકાઉન્ટન્ટની પોસ્ટ માટેની છે. તો આઈ વોન્ટ ટુ એપ્લાય, હું એપ્લાય કરવા ઈચ્છું છું. ફોર ધ સેમ પોસ્ટ, સેમ પોસ્ટ માટે હું એપ્લાય કરવા ઈચ્છું છું. સેમ પોસ્ટ એટલે કઈ? તમે જે એડવર્ટાઇઝ પબ્લિશ કરી છે એ પોસ્ટની, એટલે કે એકાઉન્ટન્ટની પોસ્ટની એડવર્ટાઇઝ માટે. ઓકે. ત્યારબાદ માય એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, પર્સનલ ઇન્ફોર્મેશન એન્ડ વર્ક એક્સપિરિયન્સ આર ગિવન બિલો. આટલું લખ્યા પછી આપણે લખીશું કે મારી
એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે મારી શૈક્ષણિક લાયકાત, પર્સનલ ઇન્ફોર્મેશન મારી અંગત માહિતી, એન્ડ વર્ક એક્સપિરિયન્સ આ કામ માટેનો મને અનુભવ છે એ આર ગીવન બિલો નીચે આપેલો છે. એટલે આ પેરેગ્રાફ પછી એ બધી માહિતી આપણે લખવાની રહેશે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાની થાય, પર્સનલ ઇન્ફોર્મેશન લખવાની થાય અને જો એક્સપિરિયન્સ હોય તો એ પણ લખવાનો થાય. એટલે આ પ્રસ્તાવના રૂપી પેરેગ્રાફ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ લખવું જરૂરી છે અને આ જ ફોર્મેટ રાખવાનું. તમારે આ પેરેગ્રાફ આખી એપ્લિકેશન અહીંયા મેં તમને જે રીતે લખાઈ છે એ મુજબ જ તૈયાર કરવાની છે, કારણ કે એ ઇઝી રહેશે. બાકી તમારી રીતે તમારે સુધારા કરવા હોય તો છૂટ છે, પણ બધી એપ્લિકેશનમાં આ મુજબ લખાશે. અહીંયા મેં જે અંડરલાઇન કરી છે એ શબ્દ ખાલી બદલાશે. એટલે એકાઉન્ટન્ટ અહીંયા બદલાશે, અહીંયા બદલાશે. આ એડ્રેસ તો બદલાય, એ આપણને કોમન સેન્સથી ખ્યાલ આવે કે જે તે પ્રશ્નપત્રમાં આપ્યું હોય એ બંને વ્યક્તિના એડ્રેસ આવશે. તો બાકી આ પેરેગ્રાફ પૂરો થાય પછીથી આપણે આપણી બધી માહિતી લખવાની રહેશે. તો પેરેગ્રાફ પૂરો થાય પછી એક લાઈન છોડીને સારા અક્ષરે ટાઇટલ આપી દેવાનું, શક્ય તો સહેજ મોટા અક્ષરે ટાઇટલ આપવાનું. પર્સનલ ઇન્ફોર્મેશન જેનો મતલબ થાય અંગત માહિતી, આપણી પોતાની અંગત માહિતી. તો અહીંયા હવે કોની માહિતી લખવાની રહેશે? આ વ્યક્તિ જે લખનાર છે એપ્લિકેશન સુનય પટેલ, એની અંગત માહિતી લખવાની છે. એટલે પહેલાં આપણે આ ભાગને તૈયાર કરીશું, આ પછી લખીશું. પહેલાં આવી રીતે નંબર આપી દેવાના, કાં તો એરો આપવાનો, કાં તો કોઈ ડિઝાઇન કરો, એ તમારી ચોઈસ છે, તમારે જે કરવું હોય. પણ આટલા ટાઇટલ જનરલી લખાય. હજુ આનાથી ઓછું કરો, 9માંથી કંઈક બાદ કરો તો પણ ચાલે. એની નીચે તમે કંઈક એડ કરો, હાઇટ, વેઇટ, એજ, તો પણ વાંધો નહીં, પણ આટલું જરૂરી છે. તો પહેલાં નેમ આવે, એડ્રેસ આવશે, પછી બર્થ ડેટ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, નેશનાલિટી, લેંગ્વેજ ઇઝ નોન, રિલિજન, હોબી. બરોબર? આટલું લખાઈ ગયા પછી જે સૌથી મોટામાં મોટો શબ્દ છે લેંગ્વેજ ઇઝ નોન, ત્યાં તમારે આ રીતે 2 ડોટ કરવા અને એની લાઇનમાં જ પછી બાકીના 2 ડોટ કરી દેવા. એક 2 નેમની સામે પછી અહીંયા આ રીતે ડોટ કરવાની સિસ્ટમ નહીં બરોબર લાગે. એટલે આપણે આપણી એપ્લિકેશન એકદમ પરફેક્ટ કરવાની છે અને અટ્રેક્ટિવ કરવાની છે. શક્ય એટલું સરસ કરવાનું છે જેનાથી આપણને પૂરા માર્ક મળે. તો આ બેટર છે. એક જ લાઇનમાં બધા ડોટ હોવા જોઈએ. તો એની ટ્રીક એ છે કે સૌથી મોટો શબ્દ હોય એની સામે પહેલાં ડોટ કરો, પછી ઉપર નીચે ફૂટપટ્ટીથી તમે ડોટ કરી શકો છો. એટલે આવું ધ્યાનમાં રાખજો. દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ. અહીંયા ક્યાંય સ્પેલિંગ મિસ્ટેક ના થાય. આ બધી જ જગ્યાઓમાં ક્યાંય પણ સ્પેલિંગ મિસ્ટેક કરવાની નથી. ઓકે, પછી જે તે વસ્તુની સામે એની આપણે માહિતી લખી દઈશું. તો નેમ ખાસ યાદ રાખવાનું કે આપણું પોતાનું નામ લખવાનું નથી, એપ્લિકેશન રાઇટર જે છે એનું નામ. એટલે કે આપણને અહીંયા જે આપ્યું હોય એ, તો સુનય પટેલ જે રીતે આપ્યું હોય લાંબુ ટૂંકું એ જ નામ અહીંયા લખવું. એડ્રેસ, એડ્રેસમાં આપણે લખીશું એઝ એબો. એઝ એબોનો મતલબ શું થાય? ઉપર મુજબ. ગુજરાતી આવું રહેશે. એટલે અહીંયા આપણે આ આખું એડ્રેસ નહીં લખવું પડે, એના બદલે સાદું લખી દઈએ એઝ એબો, ઉપર મુજબ. બર્થ ડેટ, બર્થ ડેટમાં આપણી પોતાની બર્થ ડેટ લખવાની નથી. તો અહીંયા તમારે પહેલાં વિચારી લેવાનું કે કઈ પોસ્ટ માટે છે? એકાઉન્ટન્ટ. તો એકાઉન્ટન્ટ બનવા માટે કઈ કઈ શૈક્ષણિક લાયકાત જરૂરી છે? તો કોઈ પણ પોસ્ટ હશે 12મું ધોરણ તો આવવાનું જ છે. એટલે 12 ધોરણ પછી જેટલી પણ કોલેજવાળી શૈક્ષણિક લાયકાતવાળી ડિગ્રી છે એના કેટલા વર્ષ થાય છે એ ગણી લો. એના બાદ 1 થી 2 વર્ષ તમે એક્સપિરિયન્સના બતાવો. એટલે એ મુજબ થાય તો ટોટલ એજ કેટલી થાય એ આજનું વર્ષ ચાલે છે 2021, તો એમાંથી બાદ કરો અને જે સાલ આવે એ સાલ તમારે લખવાની છે. ફોર એક્ઝામ્પલ આપણે એકાઉન્ટન્ટની વાત કરીએ તો એકાઉન્ટન્ટ બનવા માટે કઈ ડિગ્રી જોઈએ? ધોરણ 10, 12. તો 12મું તો કોમન જ છે એટલે 12. ત્યારબાદ બીકોમ જોઈશે, એમકોમ જોઈશે કોલેજના. તો બીકોમ કરવા માટે 3 વર્ષ જાય છે, એમકોમ કરવા માટે 2 વર્ષ જાય છે. તો 12મા ધોરણ પછી 5 વર્ષ આપણને ભણવામાં લાગશે. અને ત્યારબાદ જોબ મેળવી છે તો જોબનો આપણે 1 વર્ષનો અનુભવ બતાવી શકીએ, કાં તો 2 વર્ષ, આપણે જે મુજબ બતાવવો હોય. પણ 2 વર્ષ મેક્સિમમ રાખીએ તો આપણને બધી એપ્લિકેશનમાં કોમનલી યાદ રહી શકે.
એટલે જેટલું કોમન રાખીશું એટલું તમારે નવું નવું વિચારવું નહીં પડે. તો માત્ર ડિગ્રીને યાદ રાખો તો બીકોમ એમકોમના 5 વર્ષ, તો 12મા ધોરણ પછી 5 વર્ષ છે એવું વિચારો. તો 12મા ધોરણમાં કેટલી એજ હોય? તમે 12મા ધોરણમાં જ છો તો તમને ઇઝીલી ખ્યાલ આવી શકે કે તમારી એજ અત્યારે કેટલા વર્ષની છે. તો તમારી એજ લગભગ અત્યારે 17 વર્ષની આસપાસ હશે. તો 17 વર્ષને પકડીને ચાલો કે 17મા વર્ષે 12મું ધોરણ ક્લિયર થાય. ત્યારબાદ 5 વર્ષ આપણે બીકોમ ને એમકોમના કાઢીશું આ ડિગ્રી માટે. બીજો કોઈ પોસ્ટ હોય તો એ ડિગ્રી માટે આપણે ગણવું પડશે, પણ અત્યારે એકાઉન્ટન્ટ માટે આપણે બીકોમ અને એમકોમ જોઈએ છે, જેના 5 વર્ષ થાય છે. તો 17 ને 5 22 વર્ષ થયા. તો 22 વર્ષ સુધી એજ્યુકેશન થયું. ત્યારબાદ આપણે 2 વર્ષ એક્સપિરિયન્સ બતાવીએ છીએ. તો 22 વત્તા 24 વર્ષ, એટલે કે તમને 24, આજની જે તારીખ છે 2021ની સાલની વાત થઈ રહી છે, તો 2021માંથી 24 વર્ષ બાદ કરવાના છે. તો એ બર્થ યર મળશે આપણને. તો જે 97 આવે 1997, તો 1997થી નાની ઉંમરનું આપણે વ્યક્તિ બતાવવાનું નહીં, એનાથી મોટું હશે તો ચાલશે. એટલે 97, 98 ના બતાવી શકાય, 99 વગેરે બતાવી શકાશે નહીં, પણ એનાથી મોટું બતાવી શકાય કે અહીંયા તમે 96 લખી શકો, 95 લખી શકો વગેરે, એવું ચાલે. એટલે બર્થ ડેટની મેટર તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. ફરીથી કહું છું કે અહીંયા પોતાની બર્થ ડેટ નહીં લખતા, આપણે અહીંયા જે પોસ્ટ આપી છે, આ સબ્જેક્ટમાં જે પોસ્ટ લખી છે, એના માટે જે શૈક્ષણિક લાયકાત જોઈએ એ ધોરણ 12 પછી એટલા વર્ષ ગણી લો. ધોરણ 12 17 વર્ષે થાય, બાકીની લાયકાતો 17માં એડ કરો એટલા વર્ષ, એટલે 17 વત્તા 5, 17 વત્તા 4, 17 વત્તા 6 વગેરે કરીને જે ઉંમર આવે છે એમાં 2 વર્ષનો અનુભવ બતાવો. એ જે ટોટલ સમયગાળો થયો ઉંમરનો, એ ઉંમર આજે 2020માંથી બાદ કરો. એ જે સાલ મળે છે એ તમારી બર્થ ડેટની સાલ થશે. એટલે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે ખાસ સમજવાનું છે કે અહીંયા જો સાલ ખોટી આવશે તો પછી ખોટું પડે. એટલે 1-2 વર્ષનો ચેન્જ ચાલી શકે, વધારે મોટું કોઈ વ્યક્તિ હોઈ શકે, પણ નાનું બતાવવાનું નહીં. તો આ સમજો. આગળની તારીખ તમે તમારી રીતે લખી શકો છો, ખાલી સાલ જરૂરી છે. એટલે બર્થ ડેટ માટે વિચારજો. જેન્ડર એટલે જાતિ, સ્ત્રી જાતિ અથવા પુરુષ જાતિ. તો અહીંયા આપણે આપણી પોતાની જાતિ ન લખતા જે તે એપ્લિકેશન રાઇટર છે એની જાતિ લખીશું. તો અહીંયા સુનય પટેલ છે, જે પુરુષ જાતિમાં આવે, એટલે આપણે લખ્યું છે મેલ. કોઈ સ્ત્રીનું નામ હોય તો આપણે લખીશું ફિમેલ. મેરિટલ સ્ટેટસ, મેરેજ થયા છે કે નહીં, તો આપણે લખીશું અનમેરિડ. જેને જે લખવું એ લખી શકે, પણ અનમેરિડ લખ્યું છે. નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા, તમે કયા રાષ્ટ્રના છો, તો ઇન્ડિયન, આપણે બધા ભારતીય છે. લેંગ્વેજીસ નોન, કઈ ભાષાઓનું તમને જ્ઞાન છે, ભાષાઓની જાણકારી. પહેલા નંબરે ઇંગ્લિશ, બીજા નંબરે હિન્દી, ત્રીજા નંબરે ગુજરાતી. આમાં તમે નંબર આગળ પાછળ ચેન્જ કરી શકો છો. કોઈ એકને એક જ ભાષા લખવી હોય તો પણ ચાલે, ઇંગ્લિશ લખો તોય ચાલે, ગુજરાતી લખો તોય ચાલે. આનો મતલબ એવો થાય છે કે તમને કઈ ભાષા આવડે છે. જે સૌથી વધારે આવડતી હોય એને પહેલા નંબરે રાખો, બીજા નંબરે આવડતી હોય બીજા નંબરે, અને પછી ત્રીજા નંબરે. એટલે કોઈ પણ તમારી રીતે અહીંયા ચેન્જ કરી શકો છો. રિલિજન એટલે ધર્મ આપણો હિન્દુ. કોઈ પણ જે તે ધર્મનું વ્યક્તિ હોય, તમે એ ધર્મ તમે અહીંયા બતાવી શકો છો. હોબી એટલે શોખ. તમારી ચોઈસના કોઈ પણ 2-3 શોખ તમે લખી શકો છો. 1, 2, 3 તમારે જે લખવા હોય. રીડિંગ, પેઇન્ટિંગ, રાઇટિંગ, ડાન્સિંગ, ટ્રાવેલિંગ, વોચિંગ ટીવી, વોટેવર. તમારે જે લખવું હોય લખી શકો. આ બેઝિક પોઈન્ટ થયા છે. આની નીચે તમે ઈચ્છો તો એજ એડ કરી શકો. એજ એટલે ઉંમર. હાઇટ એડ કરી શકો છો, વેઇટ એડ કરી શકો છો વગેરે. આમાંથી 1-2માં તમને પ્રોબ્લેમ લાગે, નથી, કન્ફ્યુઝન જેવું લાગે છે તો કટ પણ કરી શકો છો. સૌથી જરૂરી આ 3 વસ્તુ છે. નેમ, એડ્રેસ અને બર્થ ડેટ એ તો આપણે 100% લખવું જ પડશે. બાકીનામાંથી તમે કોઈ પોઈન્ટ કટ પણ કરી શકો છો, પણ આટલું એવરેજ છે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આટલે સુધી
ખ્યાલ આવી ગયો હોય તો પછી આપણે આગળ વધીએ કે આ પર્સનલ ઇન્ફોર્મેશન લખાઈ ગયા બાદ આપણે બીજું લખવાનું શું બાકી છે? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાની છે, વર્ક એક્સપિરિયન્સ પણ લખવાનો છે. તો હવે આના પછી જોઈ લઈએ. પર્સનલ ઇન્ફોર્મેશન લખાઈ ગયા બાદ એક લાઈન છોડીને હવે આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખવાની છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે શૈક્ષણિક લાયકાત, જે હંમેશા તમારે આવી રીતે ટેબલમાં જ દર્શાવવાનું, ક્યારેય લખવાનું નહીં, લાઈન ટુ લાઈન લખવાની નથી. આવો એક ટેબલ ડ્રો કરવાનો રહેશે. નંબર આપી દો, ડિગ્રી આપી દો, બોર્ડ અથવા યુનિવર્સિટી, પાસિંગ યર અને રિઝલ્ટ. બોર્ડ 10 અને 12 એ ધોરણ માટે બોર્ડ હોય, ત્યારબાદ જે કંઈ બી ડિગ્રી લઈએ એ બધી યુનિવર્સિટી આવે. પાસિંગ યરમાં તો જે પ્રમાણે આપણે પાસ કરીશું એ મુજબ લખવાનું રહેશે. પહેલા નંબરે હંમેશા HSC જ લખવાનું, 12મું ધોરણ પાસ થાય પછી જ. બોર્ડ યુનિવર્સિટી તો HSC બોર્ડમાં આવે છે. કયું બોર્ડ? આપણું ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એને શોર્ટમાં GSHEB. તો HSC લખો છો કે SSC લખો છો, 10 અને 12 એમાં આ જ લખવાનું રહેશે, એટલે તમારું ક્લિયર થઈ જશે. પછી BComની ડિગ્રી આપણે લખવાની છે, કારણ કે એકાઉન્ટન્ટની જોબ કરવાની છે, તો એકાઉન્ટન્ટ માટે BCom કરેલું જરૂરી છે. તો HSC બાદ BCom, જેમાં ગુજરાત યુનિવર્સિટી આપણે લખી દઈશું. કોઈ પણ ડિગ્રી લખીશું ગુજરાત યુનિવર્સિટી જ આવશે. ત્યારબાદ MCom, એમાં પણ ગુજરાત યુનિવર્સિટી. હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે આ વર્ષમાં પાસિંગ યર. HSC એટલે ધોરણ 12 કયા વર્ષમાં પાસ કર્યું છે. તો હવે તમારે બર્થ ડેટ યાદ કરવાની છે. જે આપણે પર્સનલ ઇન્ફોર્મેશનમાં બર્થ ડેટ લખી છે એ વર્ષ કયું હતું? આપણે લખ્યું હતું 1998, 98ની સાલ હતી. તો 98માં એ વ્યક્તિનો જન્મ થયો છે. સુનય પટેલની વાત છે. 98માં એ વ્યક્તિ જન્મી છે, તો કયા વર્ષમાં એ 12મું ધોરણ પાસ કરે? 12મું ધોરણ પાસ કરતાં કેટલા વર્ષ થાય? 17. તો 98ની સાલની અંદર 17 વર્ષ ઉમેરી દો. 17 વર્ષ ઉમેરતા આપણને 2013ની સાલ મળે છે. એટલે અહીંયા 17 વર્ષે જ આપણું 12મું ક્લિયર થાય, તો એક ખાસ ગણીને લખવાનું રહેશે. બર્થ ડેટની અંદર 17 વર્ષ ગણો, એ આપણું HSCનો પાસિંગ યર આવશે. દરેક એપ્લિકેશનમાં ક્યાંક સુધારો આવવાનો છે, એટલે આપણે ગણતરી આવડવી જરૂરી છે. ઓકે, હવે BCom. તો BCom 3 વર્ષનું છે. 12મા ધોરણ પછી 3 વર્ષ, તો 2013 પછી 3 વર્ષ, એટલે કે 2016. ત્યારબાદ હજુ MCom કરવાનું છે. MComના 2 વર્ષ, BCom પછી MCom, તો 2016 પછી 2 વર્ષનું MCom, એટલે 2018. 2018માં MCom પૂરું થયું, એટલે કે ભણવાનું પૂરું થયું છે. આ વસ્તુની ગણતરી ખાસ ધ્યાનમાં રાખવાની છે. બર્થ ડેટ ક્લિયર હોવી જોઈએ આખી એપ્લિકેશનમાં. બર્થ ડેટ ગણતા આવડવી જોઈએ, અને બર્થ ડેટ લખી છે એના મુજબ જ આ 12મા ધોરણવાળી HSCની પાસિંગ યરવાળી સાલ થવી જોઈએ. બાકી બધું તો આપણને આવડશે. રિઝલ્ટ બતાવવાનું છે, કોઈ પણ પર્સન્ટેજમાં તમે બતાવી શકો છો. એટલે અત્યાર સુધી જે લખ્યું આપણે એ બધી એપ્લિકેશનમાં સેમ આવશે. હવે આ 2 ડિગ્રી બધી એપ્લિકેશનમાં ચેન્જ થશે. HSC તો રહેવાનું જ છે, તો આ 2 ડિગ્રીમાં ચેન્જ આવશે. અને આ સાલ પણ બદલાઈ શકે છે. જેવી ડિગ્રી એ મુજબ ભણતરના વર્ષો થાય, એટલે અહીંયા થોડુંક આગળ પાછળ રહેશે. પણ તમારે એટલું થોડું માઇન્ડમાં રાખવાનું કે 2011, 12, 13 એની આસપાસનું અહીંયા લખવાનું રહેશે લગભગ. બરોબર છે? તો આ મુજબ તમારે ટેબલ બનાવી દેવાનો છે. લાઈન છોડીને વ્યવસ્થિત લખવાનું છે, ક્યાંય ભૂલ કરવાની નથી. કેપિટલ સ્મોલ બધું ધ્યાનમાં રાખવાનું. આ 2 લાઈનમાં તમારે બતાવવાનું છે. એક લાઈનમાં બોર્ડ, બીજી લાઈનમાં યુનિવર્સિટી. આ મોટો શબ્દો છે, એક લાઈનમાં નહીં આવે તો 2 લાઈનમાં બતાવો, પણ છૂટું છૂટું કરીને સરસ મજાનું બોક્સ તૈયાર કરવાનું છે. ઓકે, એના પછી હવે એક લાઈન છોડીને ટાઇટલ આપીશું એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ. ભણતર થઈ ગયું, હવે સુનય પટેલને કેટલો અનુભવ છે? તો આપણે 1 થી 2 વર્ષનો અનુભવ બતાવવાનો. આજની સાલ 2021 છે, અહીંયા ભણતર પૂરું થયું છે 2018માં, તો 2018થી એ જોબ કરી રહ્યો છે આપણે એવું માનવાનું છે.
તો અનુભવ માટેની લાઈન સેમ છે, ફોર્મેટ સેમ જ છે. તમે આ એકાઉન્ટન્ટ જે પોસ્ટ છે એ પોસ્ટને ધ્યાનમાં રાખીને અહીંયા કોઈ પણ બતાવી શકો છો. તો એકાઉન્ટન્ટની પોસ્ટ ક્યાં ક્યાં હોય? બધી જ જગ્યાએ હોવાની છે. કોઈ કંપનીમાં હોઈ શકે છે, સ્કૂલમાં હોઈ શકે છે, એરપોર્ટ ઉપર પણ હોઈ શકે. જ્યાં જ્યાં ગણતરી થાય, જ્યાં જ્યાં સેલરી થતી હોય એમ્પ્લોઈઝની, બધે એકાઉન્ટની જરૂર પડે. એટલે એકાઉન્ટન્ટ બધી જગ્યાએ હોય તો એમાંથી કોઈ એક જગ્યામાં તમે તમારી રીતે નામ લખીને એ બતાવી શકો છો. અહીંયા આપણે શું લખ્યું છે? આઈ હેવ બીન વર્કિંગ. આ વસ્તુ ગ્રામેટિકલી ખાસ સમજજો. હેવ બીન વર્કિંગ જ લખજો. વર્કિંગ અથવા તો સર્વિંગ, પણ ઇન શોર્ટ આઈએનજી વાળું જ ક્રિયાપદ જોઈશે. આ કયો કાળ થયો? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. મતલબ શું થયું કે કામ શરૂ કરેલું છે ભૂતકાળમાં, હજુ ચાલુ જ છે, આવો એનો મતલબ થાય છે. તો હું કામ કરી રહ્યો છું એટ એલજે સ્કૂલ બરોડા. એલજે સ્કૂલમાં હું કામ કરી રહ્યો છું, જોબ કરી રહ્યો છું એઝ એન એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ તરીકે કરી રહ્યો છું. સિન્સ 2018. સિન્સ એટલે જ્યારથી. ક્યારથી? 2018. આ ધ્યાન રાખો. 2018 ક્યાંથી આવ્યું? કારણ કે એમકોમ 2018માં પૂરું થયું છે. તો જ્યારથી મારું ભણવાનું પૂરું થયું ત્યારથી હું જોબ કરી રહ્યો છું. સિન્સ આપણે એટલા માટે જ લખ્યું છે. તો સિન્સ લખવું પણ જરૂરી છે. જો તમે અહીંયા ફોર લખશો તો શું કરવું પડે? ગણીને કહેવું પડે કે 2018 અને 2021 આજે કેટલા વર્ષ થયા? તો 3, 3.5 એવા વર્ષ થાય છે. તો એ અહીંયા તમારે લખવું પડશે. એટલે એ ગણતરી આપણે કરવાની નથી. આપણે આપણી એપ્લિકેશન ઇઝી બનાવવાની છે. તો હંમેશા અહીંયા સિન્સ જ આવશે. આ કઈ સાલ આવશે? જે અહીંયા છેલ્લી ડિગ્રીની સાલ હોય એ સાલ તમારે અહીંયા લખવાની રહેશે. અને આ ખાસ ધ્યાન રાખો, હેવ બીન વર્કિંગ જ લખવાનું રહેશે. તો આ લાઈનમાં તમારે શું બદલવાનું રહેશે? પોસ્ટનું નામ બદલવાનું રહેશે. આ જગ્યા બદલવાની રહે. આ મેં જાતે જ બનાવીને લખ્યું છે, કોઈ સાચી માહિતી નથી. આપણે આપણી રીતે અહીંયા કોઈ કંપનીનું નામ પણ લખી શકીએ છીએ, કારણ કે એકાઉન્ટન્ટની જોબ છે તો ગમે તે હોઈ શકે. તો તમારે આ રીતે લખવાનું રહેશે. આ ફોર્મેટ તમારે ખાસ સમજવાનું. ઓકે, એક્સપિરિયન્સ બતાવી દીધો છે. પછી રેફરન્સનું ટાઇટલ આપો. એક લાઈન છોડીને આપો રેફરન્સ. રેફરન્સ એટલે સંદર્ભ. તો મારા ઓળખીતા કોઈ મારા રેફરન્સમાં કોણ કોણ છે? તો કોઈ જાણી પહેચાણી વ્યક્તિના આપણે 2 નામ આપી દેવાના, જે જાતે જ લખી દેવાનું છે. કોઈ પણ 2 વ્યક્તિના નામ, જેમાં જરૂરી નથી કે એ પોસ્ટને રિલેટેડ જ એની પોસ્ટ હોય. આપણે એકાઉન્ટન્ટની પોસ્ટ લખી છે, મેં અહીંયા પ્રિન્સિપાલ લખ્યું છે, અહીંયા મેનેજર લખ્યું છે. એટલે રેફરન્સ તો તમારે યાદ કરી જ લેવાના. મતલબ તમારી રીતે માઇન્ડમાં રાખો. કોઈ પણ નામ લખો, આવી રીતે એની પોસ્ટ બતાવો, એનું એડ્રેસ બતાવો, સિટી બતાવો. તમારી રીતે કોઈ પણ 2 રેડી કરો અને 2 આવી રીતે બાજુમાં જ તમારે લખવાના રહેશે. તો અહીંયા મારી જાતે મેં લખ્યું છે એમ જે શાહ, ધ પ્રિન્સિપાલ, NM પટેલ સ્કૂલ, અમદાવાદ. બીજો રેફરન્સ છે મિસ્ટર RK પટેલ, ધ મેનેજર, KD ઇન્ડસ્ટ્રીઝ, સુરત. એક કંપની બતાવી, એક સ્કૂલ બતાવી. આમાં પણ આપણે એડ્રેસમાં લખીએ છીએ એમ જ. નામની પાછળ ક્યારેય ફૂલ સ્ટોપ કે કોમા નહીં આવે, પણ આવી રીતે એડ્રેસ લખીશું, પોસ્ટ લખીશું તો કોમા આવશે. અંતે છેલ્લે ફૂલ સ્ટોપ. તો આવી રીતે 2 રેફરન્સ તમારે લખવાના બાજુમાં. ત્યારબાદ નીચે એક લાઈન છોડીને લખો એક્સપેક્ટેડ સેલરી. એક્સપેક્ટેડનો મતલબ અપેક્ષિત. આ જોબ કરવા માગો છો તો અપેક્ષિત સેલરી કેટલી? તમારી કેટલી અપેક્ષા છે કે તમને પગાર કેટલો મળે? તો અહીંયા આપણે કોઈ ફિગર બતાવવાની નથી, આંકડો નહીં બતાવીએ. આપણે લખીશું એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. મતલબ સરકારના નિયમ મુજબ જે મળતું હોય એ મને મળવું જોઈએ. એટલે આ લાઈન પણ તમારે યાદ જ રાખવાની છે. બધી એપ્લિકેશનમાં આ બધું સેમ જ આવશે, કંઈ બદલાવાનું નથી. એટલે આ બધું રેડી કરી દો, એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. ત્યારબાદ લાઈન છોડીને લખો રીઝન ફોર ચેન્જિંગ જોબ. જોબ ચેન્જ કેમ કરવા માંગો છો? કઈ જોબ ચેન્જ કરી છે? તો આ જોબ. અહીંયા તમે 2018થી કામ કરી રહ્યા છો અને હવે આ નવી કંપનીમાં તમે એપ્લાય કરો છો. કઈ કંપનીમાં? રિવેરા કેમિકલ્સમાં. આપણે એપ્લિકેશન અહીંયા આપી છે ને, એટલે અહીંયા તો કામ કરી જ રહ્યા છે. હવે જોયું કે આ જગ્યાએ પણ બહાર પડી છે, એડવર્ટાઇઝ જગ્યા છે, તો પછી મારે ત્યાં એપ્લાય કરવું છે. તો એ ચેન્જ કરવાનું, મતલબ કે અહીંથી છોડીને રિવેરામાં કેમ આવવું છે એનું. તો આ તમને ખાલી સમજ હોવી જોઈએ. બાકી આપણે આપણી એપ્લિકેશનમાં લખવાનું છે તો આવું જ, ફોર બેટર ફ્યુચર.
મારું ભવિષ્ય હજુ વધુ સારું થાય એટલા માટે. એટલે હું અહીંયા જોબ કરું છું એ તો સારી જ છે, પણ મને એવું લાગે છે કે હું આ રિવેરા કેમિકલ્સમાં જોબ કરીશ તો હજુ પણ મારું ભવિષ્ય સારું થવાનું છે. એટલે આ લાઈન સેમ જ આવશે. કોઈ પણ એપ્લિકેશન હોય આ પોર્શન તો તમારે સેમ જ રાખવાનો રહેશે. તો આટલું તમે સમજી લો. આ ભાગમાં આપણે ખાલી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઉપર ફોકસ કરવાનો છે. જન્મ તારીખના 17 વર્ષ પછી જે સાલ આવે એ આપણે HSCમાં લખાય, ત્યારબાદ તો આ બધું ગણતા આવડવાનું છે. એક્સપિરિયન્સમાં આઈએનજી વાળું હેવ બીન આઈએનજી જ લખવાનું છે, હેવ બીન વર્કિંગ. અહીંયા સિન્સ ફરજિયાત લખવાનું છે. સિન્સ પછીની સાલ કઈ આવે? જે તમારી છેલ્લી ડિગ્રીની સાલ બતાવી હોય એ સાલ. અને આ જે જગ્યાનું નામ થયું અને પોસ્ટનું નામ થયું એ બદલાશે, એ તમે તમારી રીતે લખી શકો. તો આટલે સુધી આપણે રાખ્યું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, ત્યારબાદ રેફરન્સ, ત્યારબાદ એક્સપેક્ટેડ સેલરી અને પછી રીઝન ફોર ચેન્જિંગ જોબ. હવે શું લખવાનું છે એ જોઈ લઈએ. એટલું લખાઈ ગયા બાદ એક લાઈન છોડીને આપણે એન્ડિંગ પેરેગ્રાફ લખીશું. એટલે ત્યાં સુધીની બધી માહિતી આપણે લખી દીધી. હવે અંતમાં આપણે એપ્લિકેશન પૂરી કરીએ ત્યારે શું લખીએ? તો લાઈન છોડીને પેરેગ્રાફ આપીને લખીશું, આઈ હોપ યુ વિલ કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યૂ. હું આશા રાખું છું કે યુ વિલ કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન, તમે નમ્રતાપૂર્વક મારી એપ્લિકેશનને ધ્યાનમાં લેશો. એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યૂ, અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો એવી હું આશા રાખું છું. આઈ પ્રોમિસ, હું પ્રોમિસ આપું છું, હું ખાતરી આપું છું કે ઇફ આઈ ગેટ સિલેક્ટેડ, જો હું સિલેક્ટ થઈશ, ઇન્ટરવ્યૂમાં હું સિલેક્ટ થઈશ તો આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી, હું મારી બધી ફરજો પ્રામાણિકતાપૂર્વક નિભાવીશ. એટલે હું તમારે ત્યાં જોબ કરીશ, મતલબ તમે મને એવો ચાન્સ આપશો, હું સિલેક્ટ થઈશ તો હું નિષ્ઠાપૂર્વક મારી ફરજ બજાવીશ. આ વાક્ય પૂરું થાય એની નીચેની લીટીમાં લખવાનું છે, લાઈન છોડીને લખજો, વેઇટિંગ ફોર પોઝિટિવ રિપ્લાય. હકારાત્મક રિપ્લાય આવે એની આશા સાથે એની રાહ જોઉં છું, ફૂલ સ્ટોપ. ત્યારબાદ એક કાં તો બે લાઈન છોડીને પછી અંતમાં લખીશું યોર્સ ફેથફુલી. યોર્સમાં ધ્યાન રાખવાનું છે, એપોસ્ટ્રોફી ક્યાંય કરવાનો નથી. YOURS, યોર્સ ફેથફુલી, કોમાં કોનું નામ આવશે? સુનય પટેલ, કારણ કે જે એપ્લિકેશન રાઇટર છે એનું જ નામ આપણે લખવાનું છે. ભૂલથી અહીંયા આપણું નામ લખાઈ જાય નહીં. તો અહીંયા એપ્લિકેશન પૂરી થાય છે. એન્ડિંગ પેરેગ્રાફ આવો કંઈક લખવો પડશે. હવે આ લખાઈ જાય એની નીચે એક કે બે લાઈન છોડીને એન્ક્લોઝડ કોપીઝ. આનો મતલબ શું થાય છે કે આપણે એપ્લિકેશન તો લખી, સાથે સાથે કંઈક અટેચ પણ કરવાનું છે. તો શું અટેચ કરીશું? આપણી જે માર્કશીટ હતી, આપણી જે ડિગ્રી હતી એના પુરાવાઓ, એટલે બધાની આપણે ફોટોકોપીઝ રજૂ કરીશું. તો એન્ક્લોઝ કોપીઝ એટલે જોડાણ કહીશું, કે સાથે એપ્લિકેશનની સાથે કઈ કઈ કોપી જોડેલી છે. એમાં ઉપર ટાઇટલ આપી દઈશું ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ ડોક્યુમેન્ટ્સ. નીચે જે ડોક્યુમેન્ટ લખ્યા છે એની ટ્રુ કોપી કરાવીને આપણે લખીશું. કઈ કઈ વસ્તુ આપણે જોડવાની થાય છે? તો જે આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનવાળા બોક્સમાં અહીંયા લખ્યું હતું એ 3 વસ્તુ તો ફરજિયાત. એટલે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં જે નંબર મુજબ આપણે આપ્યું છે 1, 2, 3, એ 1, 2, 3 અહીંયા આપી દેવાનું. તો HSC, BCom, MCom, HSCની માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. માર્કશીટ પણ આવે છે અને આપણે સર્ટી પણ આવે છે, તો આવી રીતે લખીશું BComની માર્કશીટ સર્ટિફિકેટ, MCom માર્કશીટ સર્ટિફિકેટ. આ 3 તો આપણી જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ મુજબ આવશે. આ બંને ફરજિયાત છે, બધી એપ્લિકેશનમાં લખી નાખવાનું. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપણે બતાવ્યું છે કે હું 2018થી આ જગ્યાએ જોબ કરી રહ્યો છું, તો એનું એક્સપિરિયન્સ સર્ટી જોડવું પડશે. અને કેરેક્ટર સર્ટિફિકેટ, આપણું કેરેક્ટર કેવું છે એ બાબતનું સર્ટિફિકેટ. એટલે ટોટલ 5, 6 કે 7 જે મુજબની આપણી ડિગ્રી આપણે બતાવીશું એ મુજબ એન્ક્લોઝડ કોપીઝ આવશે. એટલે આ પણ તમારે બધી એપ્લિકેશનમાં આ બધું સેમ જ લખવાનું રહેશે.
જુદું શું પડશે? માત્ર પોસ્ટ જુદી પડે. જ્યાં જ્યાં અકાઉન્ટન્ટ લખ્યું છે આખી એપ્લિકેશનમાં એ જગ્યાએ તમારે અંડરલાઇન કરી દેવાની કે એ શબ્દ બધી જગ્યાએ છૂટો પડશે, જુદો પડશે. ત્યારબાદ બર્થ ડેટમાં મેં સાલની નીચે અંડરલાઇન કરી હતી 1998ની નીચે, ત્યાં પણ તમે અંડરલાઇન કરી દો તમારે યાદ રાખવા માટે કે આ વસ્તુ બધામાં જુદી પડશે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ પણ બધામાં જુદું પડવાનું છે. બસ આટલી જ, આ 3 બાબતો જ દરેક એપ્લિકેશનમાં જુદી પડશે, બાકી બધું સેમ છે. તો હવે તમે વિચારો કે એપ્લિકેશન કેટલી ઇઝી છે. એપ્લિકેશનની ઓરમાં સ્પીચ રાઇટિંગ આવે છે, તો સ્પીચ રાઇટિંગમાં તમારે તમારી જાતે આખો પેરેગ્રાફ તૈયાર કરીને લખવો પડે, જેમાં ઘણી બધી ભૂલ થાય. જ્યારે એપ્લિકેશન આ બેઠું ફોર્મેટ તમે તૈયાર કરી દો તો પણ તમને માર્ક મળી જાય એમ છે. તો માત્ર 3 વસ્તુને જ આપણે યાદ રાખવાની છે, એ જ બધી એપ્લિકેશનમાં ચેન્જ થાય, બાકી આખું ફોર્મેટ સેમ ટુ સેમ રહેશે. તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે. પણ જો તમને ખરેખર ખ્યાલ નથી આવ્યો તો આ વિડીયોને પોઝ કરીને વારંવાર રિપીટ કરો. આનાથી બેટર કોઈ ઓપ્શન નથી. તો આ તમારે સમજવું જરૂરી જ છે. અને મારા ખ્યાલથી તો તમારે બોર્ડ એક્ઝામમાં એપ્લિકેશન રાઇટિંગને જ અટેન્ડ કરવો જોઈએ, સ્પીચ રાઇટિંગને નહીં. એટલે જો ખબર ના પડે તો વિડીયોને ફરી એકવાર જોઈ લેવો. અને સારા અક્ષરે તમારી નોટબુકમાં તમારે આ એપ્લિકેશન હજુ રેડી કરવાની છે, લખી દેવાની છે. એટલે જ્યારે પણ તમે એપ્લિકેશન તૈયાર કરવા બેસો ત્યારે આ જ વાંચવાનું રહે. જ્યાં જ્યાં મેં તમને સ્કીપ કરવાની કીધી છે કે લાઈન છોડીને લખો, એ મુજબ જ તમારે ફોર્મેટ સારા અક્ષરે બનાવવાનું છે. થેન્ક યુ.